छानी के टीपी तेरा इलाके की झुग्गियों में आग लगने से वहां रह रहे कई परिवार बेघर हो गए हैं। छानी के टीपी तेरा इलाके में महादेव मंदिर के पास 22 जितनी झुग्गियां थी, जहां आज सुबह सवेरे अचानक आग लगने से सभी घर जलकर खाक हो गए। आग के चलते घर में रखा सामान भी जल गया, जिससे ये गरीब परिवार मुसीबत में पड़ गए हैं। इन झुग्गियों को हटाने की वीएमसी ने कई दिनों पहले नोटिस भी भेजी थी, लेकिन झुग्गियों को तोड़ने से पहले ही इसमें आग लग गई, जिससे यहां के सभी लोग बेघर हुए हैं। फायर एंड इमरजेंसी सर्विस अमे कंट्रोल रूम में एवं कॉल मळ्यो कि टीपी 13 में समसेरा फेटनी बाजू में झूंपड़पट्टी में आग लगी है। एवं कॉल मळतानी साथे अमे टीपी 13 फायर स्टेशन स्टाफ घटना स्थले जई ने पानी मारी अने आग बुझायेल छे। कोई जानहानि है नहीं। आगनु कई कारण जाणवा मळ्या नथी ने पानी में एने आग कंट्रोल करेल छे। कोई जानहानि है नहीं। डोहा एमने न्या करवा नहीं दीधा साहेब। एमने पैसो मागी मागीने भेगो करेलो। 80,000 रुपया था। 80,000 रुपया बरी गया साहेब। અને ગોદરા બોદરા બધું બારી નાસી। હવે એક અમને પારવા આવ્યા હતા, અમે લાકડા લઈએ કે કાભા લઈએ કે કશું લેવા નહીં દીધું સાહેબ। અને મંદિરવાળા અમને શું કે તમને નહીં કરવા દઈએ, અમને સાઈડમાં કરાયા મંદિરવાળા અને અમને દગો આલ્યો સાહેબ। અમારા નાના નાના છોકરાને ખાવાય નહીં દીધું અને અમારા ખરા વરસાદમાં અમારું હટાવવા માંડ્યા સાહેબ। તોય આજે અમે પરી રહ્યા તોય અત્યારે 10 વાગે નહીં ચાય નહીં પીધો ને બારી નાખ્યું સાહેબ। ગળી બનાવેલું હતું, પણ આજે કાલે એ લોકો બધું તોડીને ગયેલા, 2 મશીનો લઈને, પણ કશું કાઢવા દીધું નહોતું। અને આજે અમે કશું કામ ધંધો ગયા નથી, અમે કિલો લઈને કિલો ખાઈએ છે અને કશું કાઢા નહીં। એ લોકોએ આગ હળગાવી દીધી છે ઘરમાં। આ મંદિરવાળા આવ્યા ને જે તોડવા લોકો આવેલા ને એ લોકોએ, ડીસીબી વાળા લોકો। અમે 22 જણા રહીએ છીએ અને અમારા ઘરનું અંદરનું કશું કાઢવા નહીં દીધું, કપડા નહીં, કશું નહીં। છોકરાઓ કાલના ઠંડી કાલે વરસાદની અંદર અમારા ઝૂંપડા તોડેલા, બધું બહુ નુકસાન ગયું। મારા તો કપડા છોકરાઓના, મારા તો પૈસા ને પૈસા બધું હળગાઈ કાઢ્યું। સોમેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના દબાણો કલેક્ટરની પડતર જગ્યામાં હોવાથી ઉત્તર ઝોનના મામલતદાર શ્રી રોહિન વરિયા સાહેબની સૂચનાથી ગઈકાલે આ દબાણો દૂર કરવામાં આવેલા છે। અને એ દબાણો દૂર કર્યા પછી જે તે દબાણકર્તાઓ દ્વારા આજ રોજ એમના જે વધારાના મટીરિયલ ગાભા, લાકડા, દંડા વગેરે સળગાવીને માહોલ તંગ કરવામાં આવેલ છે। નહીં, કોર્પોરેશનના માણસો તો ઓલરેડી એમાં કોઈ આગ લગાવવાનો પ્રશ્ન જ ના આવે। એ તો જે તે દબાણકર્તાઓએ જ આગ લગાવેલી છે અને એ ફાયર બ્રિગેડને બોલાવીને અમે ઓલવી નાખેલી છે। देश में कृषि बिल के विरोध में किसानों का आंदोलन कई दिनों से लगातार जारी है। इस दौरान वडोदरा के किसान बिपिन पटेल की गतिविधियों पर पुलिस नजर रख रही है, ऐसे आरोप बिपिन पटेल ने लगाए हैं। केंद्र सरकार द्वारा किसानों के लिए कृषि कानून पारित किए गए हैं, लेकिन इस कानून के खिलाफ किसानों में नाराजगी देखी जा रही है। कई दिनों से दिल्ली में हजारों किसान इस मामले विरोध प्रदर्शन कर रहे हैं। वडोदरा के कुछ किसान भी इस आंदोलन में शामिल होने दिल्ली गए थे। ऐसे में वडोदरा के किसान नेता बिपिन पटेल के घर के बाहर पुलिस द्वारा पहरा रखकर उनकी गतिविधियों पर नजर रखी जा रही है, जिस पर बिपिन पटेल ने अपनी आपत्ति जताई। અમે આંદોલન કરતા આગળ વધીએ નહીં અને ગુજરાતના જ્યારે વડાપ્રધાન હોય અને ગુજરાતની સરકાર જ્યારે અહીંયા ભાજપની હોય તો આ ગુજરાતમાંથી ખેડૂતો ત્યાં દિલ્હી સુધી ન પહોંચે, અમારો અવાજ લોકશાહીની અંદર દબાવવા માટે પ્રયત્ન પોલીસના માધ્યમથી, સરકારી તંત્રના માધ્યમથી આ કરી રહ્યા છે। પરંતુ પોલીસ પણ સમજે છે કે જય જવાન જય કિસાનનો નારો છે। અમારા પોલીસ કાં તો અમારી સરહદ પર આજે લોકો ત્યાં લડાઈ કરી રહ્યા છે અને દેશનો ખેડૂત આ જનતાનું પેટ ભરી રહ્યો છે। એટલે જય જવાન જય કિસાનના નારા હેઠળ એ અમારી સાથે સહકારમાં રહે છે। પરંતુ એમને એક ફરજના ભાગરૂપે એમને આ રોલ ભજવવો પડતો હોય છે। એમાં અમને કોઈ દુઃખ નથી। અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ કાલે કંઈ જવું હોય તો એ કંઈ એવા નથી કે કારણ કે એ પણ ખેડૂતના દીકરા છે।
देवउठी एकादशी के दिन निकलने वाली भगवान रणछोड़राय जी की बारात 15 दिनों बाद आज सादगी के साथ आयोजित हुई। पिछले कई महीनों से कोरोना महामारी के चलते सभी तरह के धार्मिक सामाजिक कार्यक्रम बाधित हो रहे हैं, जिसका असर एमजी रोड से निकलने वाली रणछोड़ जी की बारात पर भी पड़ा था। सालों पुरानी परंपरा को तोड़कर 15 दिनों बाद आज कार्तिक महीने की 11 को सादगी के साथ इस शोभा यात्रा का आयोजन हुआ। भगवान बारात लेकर लक्ष्मी जी मंदिर उनसे ब्याह रचाने पहुंचे, जहां राज्य मंत्री योगेश पटेल की उपस्थिति में विधि को संपन्न कराया गया। ये शोभा यात्रा एमजी रोड के रणछोड़राय मंदिर से निकलकर मेहता पोल रोड स्थित लक्ष्मी जी मंदिर पहुंची। इस दौरान सिर्फ चंद भक्त ही इस शोभा यात्रा में जुड़े थे। पिछले 17 दिनों से किसान आंदोलन कर रहे हैं। अपने हक की लड़ाई के बीच किसानों ने टिकरी बॉर्डर पर एक नेकी का काम शुरू किया है। किसान जहां भी हो वहीं अपनी मिट्टी से जुड़ जाता है। इस आंदोलन के दौरान मानो किसान इस इरादे से भी आए हैं कि दिल्ली के आसपास के इलाकों में खेती के निशान वे छोड़ जाएंगे। आंदोलन कर रहे किसानों ने बहादुरगढ़ हाईवे के पास डिवाइडर की सफाई कर वहां खेती शुरू कर दी है। डिवाइडर को साफ करने के बाद किसानों ने फल और सब्जियों की जुताई शुरू की। यहां जो महज एक हाईवे था, अब उसके बीचों बीच छोटी सी खेती किसानों ने शुरू की है। इस मामले किसानों का कहना है कि वे यहां धनिया, बैंगन जैसी कई सब्जियां उगाएंगे। अगर मोदी सरकार कानून वापस नहीं लेती है तो ये शुरू की गई खेती हमें फल सब्जियां देंगी, और अगर सरकार कानून को वापस ले लेती है तो इस छोटे से खेत का उपयोग आसपास में रहने वाले लोग कर सकेंगे। अगर आंदोलन लंबा चलता है तो यहाँ की गई खेती हम किसानों का पेट भरेगी, यही बोएंगे और यही खाएंगे। इस बीच सरकार के कृषि मंत्रालय ने 106 पन्नों की एक ई बुक भी जारी की है। इस ई बुक में कृषि सुधार से संबंधित कई दावे किए गए हैं। इस ई बुक में गुजरात मॉडल की चर्चा भी सुनाई देती है। तत्कालीन मुख्यमंत्री के तौर पर नरेंद्र मोदी के खेती से जुड़े सुधारों का भी इसमें जिक्र किया गया है। एक निजी अखबार द्वारा किए गए सर्वे में गुजरात में 21% लोगों को भूखा सोना पड़ता होने की हकीकत सामने आई है। लॉकडाउन के बाद कई परिवार अनाज के दाने दाने के लिए जूझ रहा है, जिस पर शहर के सामाजिक कार्यकर्ता अतुल गामेची ने अपनी प्रतिक्रिया दी। महामारीना समय दरमियान जे रीते हंगर वॉच करवामां आव्युं अने तेनी अंदर देखाडवामां आव्युं छे के 21% लोग गुजरातनी जनता भूखे सूई रही है। एक टाइमનું પણ એમની જમવાનું નથી। આના અનેક કારણો છે કે લોકડાઉન દરમિયાન અનેક લોકોની નોકરીઓ છૂટી ગઈ છે, કેટલાય લોકો બેરોજગાર થઈ ગયા છે। સાથે જોવા જઈએ કે જે સરકાર કહી રહી છે કે અમે આટલા પરિવારોને આટલું અનાજ મફત આપ્યું છે, એ મફત અનાજ પણ નથી મળ્યું। સાથે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા જઈશું તો ગ્રામ્ય વિસ્તારમાં સિટી કરતાં વધારે ભયંકર સ્થિતિ છે, કારણ કે તે લોકો દુકાન સુધી જઈ શકતા નથી। બીજી બાજુ વ્યાજબી ભાવની જે સસ્તા અનાજની દુકાનો છે ત્યાં અનેક સમસ્યાઓ છે। ત્યાં થમ કરવાનું નથી હોતો, પરંતુ લોકો પાસે રેશન કાર્ડ નથી। જેની પાસે રેશન કાર્ડ છે એને 35 કિલો અનાજ આપવાની જગ્યાએ 18 કિલો 20 કિલો અનાજ આપીને મોકલી દેવામાં આવે છે। અને હંગર વોચ કમિટીએ અત્યારે રિપોર્ટ જાહેર કર્યો છે, એ દુઃખદ રિપોર્ટ છે ગુજરાત સરકાર માટે। ગુજરાત સરકાર વારંવાર કહે છે કે કોઈ પણ ભૂખ્યું નથી સૂતું, પરંતુ જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે આ જાણીને ગુજરાત સરકારે તાત્કાલિક જાગૃત થવું પડશે। ગુજરાતની જનતા, ભારતની જનતામાંથી કોઈ પણ મનુષ્ય ભૂખ્યો ના સૂવે એની જવાબદારી સરકારની છે। અને આ સરકારે વહેલામાં વહેલી તકે જો આ હંગર રિપોર્ટને ધ્યાનમાં રાખીને લોકો સુધી અનાજ પહોંચાડે નહીં તો વધારે ભૂખમરો આવશે, અને ભૂખમરો આવશે તો મૃત્યુનું। જે રીતે સરકાર પોતે સંવેદનશીલ સરકાર કહી રહી છે તે રીતે જોવા જઈએ તો હંગર વોચ રિપોર્ટ કમિટીનો જે રિપોર્ટ છે 20%થી લોકો વધારે ભૂખ્યા સૂઈ જાય છે। અન્નનો દાણો નથી, જમવાની વાત છોડો, અન્નનો દાણો નથી। ત્યારે જે ગુજરાત સરકાર પોતે કહી શકે છે કે અમે આ નિર્ણયને, આ જે વોચ કમિટીનો નિર્ણય છે એને દૂર કરવાનો શક્ય જ નથી। જે હંગર વોચ કમિટીનો નિર્ણય છે એને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આગામી દિવસોમાં તમામ મામલતદાર કચેરી, તમામ વ્યાજબી દુકાન, તમામ કલેક્ટરોને સાવચેત કરીને કોઈ પણ ભૂખ્યું ના મરે તેનું ધ્યાન રાખવાનું રહેશે।
लेटेस्ट खबरों के लिए यूं ही देखते रहिए VNM न्यूज और हाँ, VNM टीवी की यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें। और हाँ, इस बेल आइकन को दबाना ना भूले। इसे प्रेस करते ही आपको मिलेगी VNM टीवी यूट्यूब चैनल की सारी नोटिफिकेशंस और आप रहेंगे खबरों से अपडेटेड।